શ્રી વલ્લભાધીશ કી જય. રાસલીલા રસ મહોદધયે શ્રી ગુસાઈજી કી જય. શ્રી ગુસાઈજીના આ નામમાં આપણે ચતુર્બુદ્ધદાસજી કથિત ખટ ઋતુ દ્વાદશ નિકુંજનું વર્ણન શ્રવણ કરી રહ્યા છીએ. ગ્રીષ્મ સખી પધાર્યા બિનતી કરી છે. હવે ગ્રીષ્મ નિકુંજ 6 સ્વરૂપો ડોલ વિજય કરી ગ્રીષ્મ નિકુંજમાં પધાર્યા. સોનામાં જડેલા પન્નાની નિકુંજ લલિતાજીના મનોરથની અને પુષ્પલતામય નિકુંજ શ્રી ઠાકોરજી અને ગ્રીષ્મ સખીના મનોરથની છે. અત્યંત શીતલતા વ્યાપી રહી છે. શ્રી અમનાજી રત્નજડિત સીડીઓ પર લહેરોને જોઈને 6 સ્વરૂપ શ્રી અમનાજીમાં વિહાર કરવા લાગ્યા. ગ્રીષ્મ સખીએ ડોલના વસ્ત્ર વડા કરી લીલા રંગના કોમળ વસ્ત્ર માટીનું અત્તર સમર્પ્યું. અનેક સામગ્રી સહિત રાજભોગ સમર્પ્યો. મુખ્ય મનોરથમાં મેવા ભાત, કેસરી, બાસુંદી ભાત, શિખરન ભાત, સફેદ ભાત, દહીં ભાત, ખટ્ટો ભાત, 6 સ્વરૂપ 56 ભોગથી અધિક સામગ્રી રોગ્યા. સૌ બ્રજભક્તોને મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યાર પછી પુષ્પ નિકુંજમાં પધાર્યા, જ્યાં ફૂલ મંડલીની સજાવટ છે. 6 સ્વરૂપ બિરાજ્યા. ચિત્રસારીની ચારે બાજુ ગુલાબજલના ફુવારા, જાત જાતના પુષ્પોની સુવાસ મહેકી રહી છે. મુખ્ય મનોરથના 6 ડબરામાં દૂધઘરની શીતલ સામગ્રી, મિશ્રીનો પનો, બાસુંદી, મલાઈ, શિખરન, દૂધ, સલોની, છાશ. પ્રભુ સોનાના ચમચાથી રંચ રંચ અરોગ્યા. ગ્રીષ્મ સખીએ બીડી અરોગાવી. ત્યારબાદ ઠાકોરજીને પોઢવાની ઈચ્છા છે એમ જાણી ભીતર ફૂલની અદ્ભુત તિવારી રચી. ફૂલની શૈયા, તકિયા, ગેંદુઆ સદ્ધ કર્યા. અત્તર સમર્પી ચોપાટ બિછાવી અનોસર કર્યા. હવે વર્ષા નિકુંજ. વર્ષા સખીએ અદ્ભુત બીન બજાવી બિનતી કરી, રાજમારી વર્ષા નિકુંજમાં પધારો. ચિત્રસારીના દ્વાર ખોલ્યા. 6 સ્વરૂપો ચોપડ ખેલી રહ્યા છે. સૌ વર્ષા નિકુંજમાં પધાર્યા. જડાઉ માણેકના ચિત્રસારીમાં રેશમના ગાદી તકીએ બિરાજ્યા. આ નિકુંજ શ્રી વિશાખાજીના મનોરથની છે. ઉત્થાપન ભોગ સમર્પ્યો. મુખ્ય સામગ્રી મધુરા ફળ, કેરીની બરફી, ફાલસાની બરફી, કોપરાની બરફી, ખરબૂજાનો મગજ, સુરણના લાડુ. અનેક સામગ્રી બીડી અરોગાવી. નવા વસ્ત્ર શૃંગાર ધર્યા. પુષ્પ નિકુંજમાં માણેકના હિંડોળે પધરાવ્યા. જાત જાતના ફૂલો છે. સામે શ્રી અમનાજી લહેરાઈ રહ્યા છે. વીજળીની ચમકી રહી છે. ઝરમર વરસાદ વરસી રહ્યો છે. 4 સ્વરૂપોને યુગલ સ્વરૂપને ઝુલાવ્યા. અનેક રાગ રાગીણી ગાન કરે છે. વર્ષા તેમજ અન્ય સખી પંખા ઢાળે છે. જાત જાતની સામગ્રી બદામ પાક, પિસ્તા પાક, ચિરોંજી પાક, કોપરા પાક, બીજ પાક, મખાણા પાક, આમ જાત જાતના હિંડોળે ઝુલાવી કીર્તન ગાયા. શરદ નિકુંજ. શરદ સખીની બિનતીથી સૌ શરદ નિકુંજમાં પધાર્યા. હીરા જડિત ચિત્રસારી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની છે. અનેક રત્નો ઝળહળી રહ્યા છે. શ્રી ઠાકોરજીએ હજારો ચંદ્રના પ્રકાશ એવો ચંદ્રકાંત મણિ ધારણ કર્યો છે. સેનભોગ અને શરદ ઉત્સવની સામગ્રી ધરી. મોનથાળ, મગજના લાડુ, બાસુંદી, ચંદ્રકલા, દૂધપાક, ફેની. રૂપાના થાળમાં સામગ્રી અને સોનાના 6 જારીજી ભર્યા. સુગંધી બીડી અરોગાવી. રાસ માટે બિનતી કરી. 6 સ્વરૂપ શરદ સખી અને તમામ બ્રજભક્તોને રાસના વસ્ત્ર શૃંગાર ધર્યા. ત્યારબાદ શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનો હસ્ત પકડી પ્રથમ રાસ થલીમાં પધાર્યા. શરદ સખી સૌને પધરાવી લાવી. જરીનો ચંદરવો, મોતીની ઝાલર, હીરાનો જડાઉ બંગલો ચંદ્રકાંત મણિથી શોભિત છે. 6 સ્વરૂપો બિરાજ્યા. શરદ સખીએ અત્તરની જડાઉ પેટી ખોલી. તેમાં કેવડા, કેસરી ગુલાબ, કેતકી, સફેદ ગુલાબ, અંબર, મોતિયા આ બધા અત્તરો હતા. યુગલ સ્વરૂપ અને સૌ બ્રજભક્તોને સમર્પ્યા. શરદ સખીએ 4 સ્વરૂપોને સોનાના જડાઉ ઘૂંઘરું પહેરાવ્યા.
સૌ સખીઓને પહેરાવ્યા. શ્રી ઠાકોરજી કહ્યું, હે રાસેશ્વરીજી, આપ રાસ પ્રગટ કરો. શરદ સખીએ માલાજી અને બીડી અરોગાવી અનેક પ્રકારના નૃત્યો રાસ થયા. ત્યાર પછી ખટદલ કમલની રચના ખટ ઋતુના મનોરથ પ્રમાણે થઈ. પ્રથમ દલમાં 8 કૃષ્ણ 16 સ્વામીજી, બીજા દલમાં 16 કૃષ્ણ 32 ગોપી, ત્રીજામાં 100 કૃષ્ણ 200 ગોપી, ચોથામાં 1000 કૃષ્ણ 2000 ગોપી, પાંચમા દલમાં 1,00,000 કૃષ્ણ 2,00,000 ગોપી અને છઠ્ઠા દલમાં 1 કરોડ કૃષ્ણ અને 2 કરોડ ગોપી. વચમાં કર્ણિકા પર શ્રી ગોવર્ધનધર, ડાબી બાજુ શ્રી સ્વામીજી અને જમણી બાજુ શ્રી અમનાજી શ્રી હસ્ત સાંકળી કરીને બિરાજ્યા. જાત જાતના નૃત્યોની રમઝટ જામી અદ્ભુત શોભા પ્રગટ થઈ. શ્રી સ્વામીજીના મુખારવિંદનું પ્રતિબિંબ નીલ વર્ણ શ્રી ઠાકોરજીના મુખ પર પડતા ઠાકોરજીનું મુખ હરિત બન્યું અને બ્રજ ભક્તોએ નામ પાડ્યું હરિ કૃષ્ણ. હેમંત નિકુંજ. પછી હેમંત સખીની બિનતીથી 6 સ્વરૂપ વ્રજભક્તો સહિત હેમંત નિકુંજમાં પધાર્યા. મીનાની લહેરિયાની શ્રી અમનાજીના મનોરથની આ નિકુંજ છે. 6 સ્વરૂપો બિરાજ્યા. રાસના વસ્ત્ર શૃંગાર વડા કરી અતલસના પચરંગી ધર્યા. સલોની સામગ્રી બદામ, પિસ્તા, મગની દાળ, મખાણા, ચણાની દાળના ફળફળિયા સિદ્ધ કરી રોગાવ્યા અને આખા ચણાના પણ ફળફળ્યા. પછી આચમન કરાવી બીડી અરોગાવી. શ્રી અમનાજીનો ગુપ્ત મનોરથ છે. આપે ગુપ્ત શૃંગાર કર્યા. શ્રી ઠાકોરજીને નવવધુ બનાવ્યા. સ્વામીજીને મુકુટ કાચની ધરી અને સ્વામીજી મુરલી બજાવે છે. શ્યામા શ્યામના દર્શન કરી સખીઓ હસતા હસતા હોવારી જાય છે. ત્યાર પછી પુષ્પલતામય નિકુંજમાં જડાવ રંગમહેલમાં જડાવ પલંગ પર યુગલ સ્વરૂપ બિરાજ્યા. ચોકી પર સોનાની ચોકી પર 4 સ્વરૂપ બિરાજ્યા. હેમંત સખીએ સૌના મનોરથની બીડી ધરી પાન, એલચી, કાથો, સુગંધી, મોતીનો ચૂનો, લવિંગ સોપારી. ત્યાર પછી શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર સૌ પોતાની નિકુંજમાં પહોંચ્યા. શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામીજીની ચોટી ગૂંથી શૃંગાર કર્યા. રંગમહેલના દ્વાર ખોલ્યા. શ્રી ઠાકોરજી દરેક નિકુંજમાંથી પધારી એક સ્વરૂપ કરી શ્રી સ્વામીજી પાસે પધાર્યા અને શિશિર નિકુંજ. શિશિર સખીની બિનતીથી સૌ શિશિર નિકુંજમાં પધાર્યા. તે પહેલાં શ્રી ઠાકોરજીની આજ્ઞા મુજબ શિશિર સખીએ ઠાકોરજીનો સ્વામીની શૃંગાર વડો કર્યો અને મુકુટ કાચનો શૃંગાર ધર્યો. શ્રી સ્વામીજીએ મુકુટ કાચની ધર્યા હતા તે જ રહેવા દીધા. નીલમણી જડેલી નિકુંજ શ્રી ઠાકોરજીના મનોરથની છે અને પુષ્પલતામય ચિત્ર સારી સોનાના બંગલામાં સૌ ગાદી તક્યા પર બિરાજ્યા. હોરી ખેલનો શિશિર સખીનો મનોરથ છે. બધો સાજ અને 2 ડબરા સોનાના ધર્યા. લાલ ગુલાલ, કેસરી ગુલાલ, ચોવા, અબીર, હરિત ગુલાલ, શ્યામ ગુલાલ અને અન્ય સખીના મનોરથના રંગ ગુલાલ, અત્તર, અરગજા, કુમકુમ ધર્યા. પછી શિશિર સખીએ 2 થાળમાં સામગ્રી ધરી. એકમાં મેવા મિશ્રીના ટૂક અને બીજામાં માખણ મિશ્રી. 6 સ્વરૂપ અરોગ્યા. હોરીનો રાસ કર્યો. યુગલ સ્વરૂપ બાહ જોટી નૃત્ય કરે છે. સખીઓ ભ્રમિત થાય છે. આમાં શ્રી ઠાકોરજી કોણ છે અને શ્રી સ્વામીજી કોણ છે? કારણ કે એક સરખા રૂપ, રંગ, મુદ્રા, વેશ પ્રગટ કર્યા છે. ત્યાર પછી સોનાની પિચકારી અને અંજલીઓ ભરી ભરી સૌ પરસ્પર હોરી ખેલ્યા. પછી શિશિર સખીએ શ્યામ અતલસના રૂઈદાર વસ્ત્રો બધા સ્વરૂપને ધર્યા. બીડા રોગાવ્યા. યુગલ સ્વરૂપ પોઢ્યા અને સૌ પોતાની નિકુંજમાં જઈ પોઢ્યા. નીલમણીની જડાવ ચિત્ર સારી છે જ્યાં શિશિર સખી મંગલા કરે છે, જેનું વર્ણન આપણે આગળ શ્રવણ કરી ગયા. તો આ રીતે 6 ઋતુ અને 12 નિકુંજનું વર્ણન
ચતુર્બુદ્ધદાસજીએ કર્યું છે અને આવી તો કોટાન કોટ નિકુંજો આજે પણ વિદ્યમાન છે. નિત્ય લીલા ચાલી રહી છે અને તે લીલાઓ કરનારું સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે મહત કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યું છે. તો નીકી ભાંતિથી તેમનું સેવન કરીએ. રાસ લીલા રસ મહોદધયે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.